નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે એકવાર ફરી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એવા વૃક્ષ વિશે જાણીશું જે વૃક્ષ પર્યાવરણ અને આયુર્વેદમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વૃક્ષની સંપૂર્ણ માહિતી અને ઔષધીય જાણકારી માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી. જાણકારી ખૂબ જ અગત્યની છે અને જો આપ દુનિયાની બધા જ પ્રકારની વનસ્પતિ તથા વૃક્ષોનો પરિચય અને ઔષધીય જાણકારી લેવા માગો છો તો અમારી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, વિડીયોની જાણકારી ગમે તો લાઈક અને બીજા લોકોને પણ શેર કરવા વિનંતી. તો ચાલો જાણીએ વિસ્તારથી. મિત્રો, ઇન્દ્રજવ, કડો કે કુટજના નામથી ઓળખાતું આ વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે. ઇન્દ્રજવ એટલે કે કડો દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ હોલારેના એન્ટીડિસેન્ટેરિકા છે. તેની શીંગોમાં જવના આકારના લાંબા અણીવાળા બીજ નીકળે છે, તેથી તેને ઇન્દ્રજવ કહે છે. આયુર્વેદ અનુસાર ઇન્દ્રજવના બે પ્રકાર છે, કાળો અને સફેદ. કાળા ઇન્દ્રજવના વૃક્ષ સફેદ ઇન્દ્રજવ કરતાં મોટા હોય છે અને તેના પર્ણો સફેદ ઇન્દ્રજવના પર્ણો કરતાં કંઈક કાળા અને નાના હોય છે. ઇન્દ્રજવની સફેદ અને કાળી એમ બંને જાતો ગુજરાતમાં બારારામથી તારંગા, શામળાજી, પાવાગઢ, ડાંગ અને ગીરના જંગલોમાં થાય છે. તેના સહસભ્યોમાં ચાંદની, કરેણ, ખડચંપો, કરમદા, રૂછાળો, દૂધેલી, સપ્તપર્ણી અને સર્પગંધા છે. આ બધી વનસ્પતિને ઇન્દ્રજવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ઇન્દ્રજવ જેવા જ ગુણરૂપી ઐશ્વર્યો અને જવ જેવા બીજ ધરાવતા હોવાથી તેને પણ લોકો ઇન્દ્રજવ કહે છે. ઇન્દ્રજવ વૃક્ષો પર્ણપાતી 9 મીટરથી 12 મીટર ઊંચા અને 1.2 મીટર સુધીના ઘેરાવાવાળું થડ ધરાવતું નાનું વૃક્ષ છે. ભારતમાં 1200 મીટરની ઊંચાઈ સુધી લગભગ બધે જ થાય છે અને ઘણીવાર જંગલોમાં અને ખુલ્લી ઊસર ભૂમિમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. માઉન્ટ આબુ તો આના વૃક્ષોથી ભરેલું છે. તેની છાલ ખરબચડી, આછી, બદામી કે ભૂખરી, આડી અવળી તિરાડોવાળી, ધ્રાવતી અને કડવી હોય છે. તેના પાન બદામના પાન જેવા જ હોય છે. આના પુષ્પો સુગંધ રહિત અને અગ્રસ્ત સમશિખ મંજરી સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. ઊસર ભૂમિનું પુનરાચ્છાદન કરવા માટે આ જાતિ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. તે સૌથી પ્રથમ ઉગી નીકળતી જાતિ પૈકીની એક છે અને વનનાશ એટલે કે ડિફોરેસ્ટેશન સમયે સૌથી છેલ્લી વિલુપ્ત થતી જાતિ માનવામાં આવે છે. પર્ણો ફૂટે તે પૂર્વે વસંત ઋતુમાં તે સુંદર પુષ્પો ધારણ કરે છે. આ વૃક્ષને શોભન વનસ્પતિ તરીકે પણ તેને ઉગાડવામાં આવે છે. આ વૃક્ષના સપ્ટેમ્બર અને નવેમ્બરમાં બીજી વાર તેને ફૂલો આવતા હોય છે. આનું ઔષધીય મૂલ્ય જોઈએ તો કાળો ઇન્દ્રજવ વધારે ઉષ્ણ હોવાથી સફેદ ઇન્દ્રજવ કરતાં ગુણમાં ઉતરતો છે. સફેદ ઇન્દ્રજવ કડવો, તીખો, ઉષ્ણ, અગ્નિદીપક, પાચક, તુરો, વૃક્ષ અને ગ્રાહક હોય છે તથા આ રક્તદોષ, કોઢ, અતિસાર, પિત્તાશ, કફ, તૃષા, કૃમિ, જ્વર, આમ અને દાહનો નાશ કરે છે. તેના બીજ એ ખૂબ જ કડવા હોય છે અને પેટના કૃમિની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. આના ફૂલોનું શાક થાય છે. ઇન્દ્રજવની છાલ મરડો અને સંગ્રહણીની ઉત્તમ દવા માનવામાં આવે છે. ઇન્દ્રજવ શીતળ, હળસનો નાશ કરનાર, ખંજવાળ, કફ, પિત્ત, રક્તપિત્ત, હૃદયરોગ, વાતરક્ત, વિસર્પ, કોઢ, અતિસાર, તૃષા, આમ ચિકાસવાળા ઝાડા, પેટના કૃમિ, મરડો અને કોલાઇટિસમાં હિતાવા માનવામાં આવે છે. ઇન્દ્રજવ એટલે કે કડું વૃક્ષને આયુર્વેદમાં કુટજ કે ઇન્દ્રજવનું વૃક્ષ પણ કહે છે. હવે મિત્રો જાણીએ આના ઉપયોગ વિશે. મિત્રો, ઉપયોગ જાણતા પહેલાં ખાસ નોંધ લેવી કે કોઈ પણ ઘરગથ્થુ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરતા પહેલાં વૈદ્ય અથવા ડૉક્ટરની સલાહ લેવી ચોક્કસ જરૂરી છે. હવે જાણીશું તેના ઔષધીય પ્રયોગ વિશે. તો મિત્રો, 100 ગ્રામ કડુના ચૂર્ણમાં સરખે ભાગે જ ગોળ મેળવીને ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવી
તેને સવાર, બપોર અને સાંજ બબ્બે ગોળી પાણી સાથે લેવાથી પિત્તની અધિકતાને લીધે ખાટા ઓડકાર આવે છે તથા ઉલટી, પેટમાં બળતરા, મોંની કડવાશ જેવી તકલીફો મટે છે. વળી પાચન ક્રિયામાં સુધારો થતાં શરીરની નિર્બળતા પણ મટે છે. ક્ષયના અતિસારમાં સૂંઠ અને ઇન્દ્રજવ રોજ ચોખાના ધોવાણ સાથે લેવાથી પણ લાભ થાય છે. અડધી ચમચી ઇન્દ્રજવનો ભૂકો એટલે કે ચૂર્ણ 5-6 દિવસ લેવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે. તો મિત્રો, જોયું ને, આ એક વૃક્ષ આપણા માટે કેટલું ઉપયોગી છે. મિત્રો, આશા રાખું છું કે આજની આ જાણકારી જરૂરથી આપણને ઉપયોગી બની રહેશે. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપો.